જય વેલનાથ બાપુ। તો મિત્રો આજે હું તમને કરાવીશ વેલનાથ બાપુની સમાધિના દર્શન। તો મિત્રો વિડીયો સાથે જોડા રહેજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો જે આજ ડાબી સાઈડ રસ્તે આવશે, જે 2000 પગથિયા ચડો ડુંગરના, ત્યારે આ જે બોર્ડ મારેલું આવશે ત્યાંથી આપણે દર્શન કરવાના રહેશે। અને આવો રસ્તો છે મિત્રો। રસ્તો પણ એટલો સુંદર છે કે અહીં આજુબાજુ ખૂબ સુંદર જંગલ જેવું છે અને હાલવાની પણ તમને ખૂબ મજા આવશે અને થાક પણ તમને જરા પણ નહીં લાગે। તો મિત્રો અત્યારે આપણે દર્શન કરવા જઈશું અને થોડેક જ દૂર જતાં એક વેલનાથ બાપુની ગુફા આવશે, તો ત્યાં જમવાનું પણ ચાલુ હોય છે। જો તમારે પ્રસાદી લેવી હોય, ચા પાણી પીવા હોય તો ત્યાં તમે લઈ શકો છો। અને જમવામાં પણ ગાંઠિયા, લાડવા જેવા શાક, સંભારો એવું બધું જે જમવાનું ચાલુ હોય છે। તો મિત્રો આજે મહાશિવરાત્રિ હોવાથી ઘણા બધા અન્નક્ષેત્ર ચાલુ જ છે જૂનાગઢમાં। તો ખૂબ સુંદર જંગલ છે વચ્ચે અને અહીં આવીને ખૂબ મજા આવી અમને અને તમે પણ જરૂર આવજો। તો જે હમણાં જે આપણા વેલનાથ બાપાની સમાધિના દર્શન કરવાનું જે મંદિર છે થોડીક જ દૂર છે, જે એની આગળ આપણે પહોંચી ગયા છીએ। તો મિત્રો જો રસ્તામાં તમને ઘણા બધા મોટા પથ્થર જોવા મળશે નહીં, ખાસ કરીને રાયણ બહુ જોવા મળશે, જે આ રસ્તામાં ઘણી બધી રાયણ આવેલી છે। તો જો ઘણી ફેરવાને તો મિત્રો અહીં આવવાનો ખૂબ બેસ્ટ સમય 7 વાગે આવો તો તમને ખૂબ સુંદર દ્રશ્ય જોવા મળે છે। જો તડકો હોય તો ઉપરથી તડકો તો તમને મજા નહીં આવે અહીં રસ્તે આવવાનું, તો ગમે ત્યારે પણ તમે આવી શકો છો। તો અહીં ઘણા બધા છે લોકો દર્શન કરીને આવે છે અને ઘણા બધા જે લોકો છે એ દર્શન કરવા માટે જાય છે। તો મિત્રો કમેન્ટમાં જય વેલનાથ બાપુ લખવાનું ના ભૂલતા। તો મિત્રો અહીં વેલનાથ બાપુના ઘણા પરસા છે। તો હાલના કળિયુગના સમયમાં પણ જે વેલનાથ બાપુ છે એ અહીં વાસ કરે છે। પગે